અરે એ તમે હજી હું અહીં બેઠા છો? તમે ગયા નથી? ક્યાં? અરે આખું ગામ પંચાયતે ભેગું થયું છે, આજ મીટિંગ છે. શેની મીટિંગ છે? અરે આ ચોમાહું આવે છે તો રોડમાં કેટલા ખાડા પડી ગયા છે, ઈ બુરવાના છે. આ ઘરે પાણી નથી આવતું, આ લાઈટો કેટલી બંધ પડી છે, ઈ ચાલુ કરવાની છે. તમે ન્યા જઈને કઈક બે શબ્દ કહેવો તો કઈક આ બધું થાહે. કાઈ નહીં, હારું હાલ જાઓ હમણાં. પણ એક કામ કરીને એકરા કભી ચા બનાવી દે. કેમ તમારા હાથ ભાંગી ગયા છે? ચા પીવી હોય ને તો અહીંથી બનાવી લો, જાઓ. મારે બીજા ઘણા કામ છે. પણ પપ્પા તમે મીટિંગમાં જવાનું જ કેન્સલ રાખો ને. કેમ? ઘરે તો તમારું કઈ હાલતું નથી, મીટિંગમાં હું તંબુરો હાલ છે. એ ઉઠો હવે, 10 વાગી ગયા. એટલું ઊંઘું છે આને. આને તો કોઈ ઉઠાડે ને ત્યાં સુધી ઉઠવાની ખબર જ નથી પડતી. વાલે ઊંઘ આવે છે, આજ તો આંખ જ નથી ખુલતી. કઈક એવું બોલ ને કે મારી ઊંઘ તરત ઉડી જાય. રાતે ફેસબુક માં ચેટિંગ કરવામાં તમે જેની હારે 2 વગાડ્યા ને, ઈ પિંકી હું જ હતી. ઈ ફેક આઈડી મારી જ છે. अबे साले અરે નીતાબેન, એમાં કઈ પૂછવાનું થોડુંક હોય? માણસ માણસને કામ નહીં આવે તો કોને આવશે? અચ્છા, ઉભા રહ્યો, ફોન ચાલુ રાખો એને પૂછીને કહું. અય સાંભળો તો. હા, આપડા શેરીના ઓલા નીતાબેન નો ફોન છે. શું ફોન છે? એક ઇમરજન્સી છે. क्या बात कर रहे रे बाबा? કેવી ઇમરજન્સી? એની મમ્મી બીમાર છે ને, તો એ નીતાબેન ને મમ્મી ને મૂકવા જવાના છે. તમે જાઓ. हे भगवान तेरी लीला अपरंपार है. બોલો, તમે જાઓ. મેં નહીં બતાઉંગા. બોલો. ના, મારે કામ છે. કામ તો હું કરી નાખે ને. અરે મારે હજી ઘણા કામ છે. રસોઈ કરવાની છે, વાસણ કરવાના છે, બધું કામ છે. ના પાડ દે ને. જો નીતાબેન, મેં તમને કીધું તું ને, હવે ક્યાંય મારી વાત માને જ છે. એક કામ કરો, તમે રિક્ષા કરીને જતા રહ્યો. આ માણસ કોઈના કામમાં આવે એમ નથી. साले को बम से उड़ा दूंगा एक बार हाथ में आ जाए तो. હા હા મમ્મી, આપણે એમ જ કરવાનું છે. તમે એ કઈ ઉપાધિ કરો માં. ભાઈના લગ્ન આપણે એવી જ રીતે જ કરવાના છે. આખું ગામ જતું રહી જાય. જોઈ સારું, હવે હું રાખું હો, બસ ફોન કરી. આ હું એટલે ગામ જોતું રહી જવાનું, એની વાતો કરો. અરે તમારા ભાઈ લગ્ન એવી રીતે કરવાના છે ને, તો એટલી ગાડીઓ બોલાવવાની છે ને, તે પાર્કિંગમાં જગ્યા ઘટે. હું વાત કરીશું તો ગામમાં મોભો પડી જાય. હું અને જમણવાર તો એવું કરવાનું છે ને કે આજુબાજુના ગામવાળા બધાય જમી જાય. લા પણ આ તો તમે જબરો પ્રોગ્રામ ગોઠવો હો. પણ તો એમ ને એલી આવડું મોટું તમે આયોજન ગોઠવું છે, તો આ લગન રાખ્યા છે ક્યાં? સમૂહ લગ્નમાં. તો રેડી. ઓ હું છું તમને આ? કઈ નહીં, આ રસ્તામાં આવતો તો ડોબું ભટકાઈ ગયું. ધ્યાન રાખતા હોય તો તે પણ. આ પણ ગમે એટલું ધ્યાન રાખો ભાઈ, ડોબા ભટકાઈ જ જાય. આ બીજી વાર ભટકાણું. એ પેલી વખત ને ક્યારે ભટકાણું હતું? 12 વર્ષ પહેલા. ડોબા ને ડોબા જ ભટકાય. બેઠા ને સાનમોના હળદર લેતી આવું. એ તમને હું શું કહેતી હતી? આપડા શેરીવાળા છોકરા જમાડે છે, હાલો ને આપણે જમાડી. લા તું અમને બાપ દીકરાને પેલા ટાણે જમવાનું દે ને, અમને ટાણે જમવાનું દેતી નથી. તું ગામને જમાડવાની વાત કરે. આવું જ કહેતા હોય જ્યારે હોય તો ત્યારે. એવું જ કહીને પણ તું અમે અહીંયા ભૂખા ક્યારના બેઠા છીએ, અમને જમવાનું દેતી નથી. તું ગામને જમાડવાની વાતું કરે. આયો પીવી લેજો આખી હળદર. હું પણ આ હવારમાં દોઢિયા ચાલુ કર્યા છે. અચ્છા ની મને તારું કામ કઈને કરતી હોય. હું જાનું મને કામ કરતી. રાતે પણ ઓછા ઠેકડા મારતા હોય તો ઘડી કામ ની ઘડી કામ ને વાંદરાની જેમ નકરા લીધે રાખતી. તું છે ને પેલા મારા માટે ચા બનાવી જા. મારાથી ચા નહીં બને, મને બધું દુખે છે. હાથ ને પગ ના ખંભા ને બધું, માથું ને બધું તૂટે છે. એનો ઈલાજ છે મારી પાસે, પણ તું મને ચા બનાવી. હાલ તું પેલા નીચે બેસ. નીચે બે, તને બતાવ. રાખવાનું છે. હા, लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? रुको जरा सबर करो बोला धक्का मुक्की नहीं करने का ઓકે. લાવ હાથ લાવ તારા બે. રાખ અહીંયા. બે ઊભી રે. હવે આડો ખેડવીને જ નાખવાનું. હા, હરકું પકડજે. રેડી? કેસો?
લાઈજી જો હજી બાયું શું બનાવ્યું છે. ગાજરનો હલવો જ ખાવો છે તારે એમ ને? હા મારે ગાજરનો હલવો ખાવો જ છે. હા બનાવું છું. આમે આ ઘરમાં મારી હાલત નોકરાણી જેવી જ થઈ ગઈ છે. खाओ माँ कसम. આપણે જઈ મામાને ઘરે જાય તે કઈ નોટિસ કર્યું? કઈ વાત મમ્મી? તાર પપ્પા ન્યા આવે ત્યારે એને કેટલું સારું સારું ખાવાનું મળે છે, કેટલી બધી ઇજ્જત મળે છે અને કેટલું માન સન્માન મળે છે. अच्छा. તો ઇજ્જત તો થાય જ ને. કેમ? પપ્પા ઈ ઘરનું વાવાઝોડું આ ઘરમાં લઈને આવ્યા છે. આલે તું આમનું ગાજર ખાઈ લે. હું જ લાઈનમાં છું. જસો 5000 રૂપિયા પણ શોપિંગ કરવા જાઉં. સારું ચાલ ગૂગલ પે કરું છું બરાબર. ઓકે. 5000 માં શું આવશે અત્યારે મોંઘવારી પ્રમાણે? એક કામ કર 10000 લઈ લેજે, તને જે ગમે ને જે મજા આવી લઈ લેજે. ઓકે સારું. ઓકે 10000 માં તું તાર લેવું આવશે બે વસ્તુ 10000 માં. એક કામ કર તું ક્રેડિટ કાર્ડ જ લેતી જા, જે ઘટે ને ના ના એની કાંઈ જરૂર નથી, મારે બધું લેવાય જાય. અરે 10000 લગન ગાળો હાલે છે વારી વાલી, તને જે ગમી માર્કેટમાં સારી વસ્તુ આવી હોય લઈ લેજે. બહુ થઈ ગયા 10000. તું ક્રેડિટ કાર્ડ લેતી જાની ભાઈ હવે. સારું હા લાવો. અડધી રાતે હું લાવો? અડધી રાતે શોપિંગ માં ક્યાં જવું તારે? હોટેલ જામ કરવાની? અડધી રાતે ખર્ચા કરે. ઓય આ હું કરીને આવ્યા? હવે મેં શું કર્યું? હું કર્યું? તમારામાં બુદ્ધિ જેવો સાટો છે કે નહીં? આ નવે નવો રેનકોટ પણ લાવી નાખો. હે ભગવાન, શું કરવું મારે આ માણસનું? હમણાં 30 પછી આવી જાય, તમે કે જવાનું વિચાર્યું કે? હા વિચાર્યું ભાઈ. ક્યાં? ગોવા. ગોવા જવાનું છે? હા ગોવા. શેમાં જવાનું? હું શેમાં જવાનું? ફ્લાઇટ માં જવાનું હોય. તો એ રંગોલી થી ઉપડશે કે વરાસત? એ પણ મારા ફ્લાઇટ એરપોર્ટ થી ઉપડે, અહીંયાથી ન ઉપડે, અહીંયાથી ઇકો ઉપડે, એમાં જવાનું ફ્લાઇટ લેમાં. આપણે હવે હાલો ગોવા જવું છે, મારે ખરીદી નહીં કરવી પડે? એ બધું ન્યા જઈને અહીંયા કઈ નહીં. બસ ત્યાંથી જેની ફેમસ વસ્તુ છે ને એ આપણે લાવવી છે. ન્યા કાજુ ઓખાય. આપણે 2.5 કિલો લાવવા છે. અરે 3.5 કિલો લઈ લેજો તારે. ને આપણે ક્યાં રહેવાનું? ત્યાં આપણે 7 સ્ટાર હોટલમાં રહેવાનું છે. મેં બધું બુકિંગ કરી નાખ્યું છે. 7 સ્ટાર હોટલમાં 7મા માળે બરાબર. ત્યાં જઈ તું બારી ખોલ ને એટલે સીધું સામે બીચ. સીધો તારા ઠેકડો મારવો હોય ને તો મારી દેવાનો. ક્યાં? બીચમાં? હા બીચમાં મને બહુ ગમશે. अबे साले. ચાલો હું પેકિંગ કરી લઉં. જવાનું છે શાનું? ગોવા જવાનું. હમણાં તમે કીધું જ ખરા. કોણે કીધું? હમણાં તમે કીધું જ ખરા બુકિંગ અરે કરાવી. ભાઈ તે કીધું વિચારવાનું એટલે મેં ખાલી વિચાર્યું. અત્યારે ગોવા જવા થાય છે, બહુ ઠંડી છે, શિયાળો છે. જાઓ બીજું કાઈ નહીં, ખીચડી બનાવો. ગોવા જમવાનું બનાવું છું, ખાવો ને? ના હું નહીં ખાઉં. બસ અડધી રાતે નહીં માંગતો, નહીં બનાવી દો. હા તો કઈ નહીં માગું, તું શાંતિ હોઈ જજા. રાતના 3 વાગી ગયા. હવે ભૂખ લાગી હે. બનાવવાનું કીધું હોત તો સારું હતું. લાય જોવા દે કિચનમાં કઈ પડ્યું છે. ભજીયા. આવા કઈ લીંડા જેવા ભંગાર ભજીયા કોણ બનાવે? पर्सनल काने. પપ્પા હા બેટા. પપ્પા કેવી રીતના બન્યા? પેલા હું આખો પ હતો લાઈક. પછી પછી મારા લગન તારા મમ્મી આરે થયા એટલે હું અડધો થઈ ગયો. क्या बात कर? અડધો પલે. પછી પછી તારો જન્મ થયો એટલે એનો અડધો થઈ ગયો એટલે કે હું પા થઈ ગયો લાઈક. अबे साले.